હલો, નમસ્તે મિત્રો. લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા, એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આ વિડીયો નંબર 2 પણ એડવોકેટ મિત્રો અને ખાસ કરીને જુનિયર એડવોકેટ મિત્રો માટે જ બનાવવામાં આવ્યો છે. ગઈકાલે આપણે એપિસોડ નંબર 1માં સરકારી વકીલ અંગે જે ચર્ચા કરી એને અનુસંધાને આપણે આગળ વધીએ. તો મિત્રો, એક વાત કરવાની કે અત્યારના સરકારી વકીલ જેના અંગે આપણે જૂનાગઢમાં આટલો બધો ત્રાસ છે, એ નીરવ પુરોહિત તો છે ને તે એકમાત્ર એક પ્રતીક છે, અથવા તો અત્યારે આપણી પાસે રહેલું એક મોડેલ છે. પણ સાચી વાત એ છે કે આપણને આખા ગુજરાતની અત્યારે વાત કરીએ તો કમસે કમ આખા ગુજરાતમાં ઠેર ઠેર બધી કોર્ટોમાં નીરવ જ છે. નીરવ કોઈ અપવાદરૂપ કે નીરવ કોઈ વિશિષ્ટ પેલું નથી. મને આગલો વિડીયો ગઈકાલનો જોયા પછીથી કેટલી બધી જગ્યાએથી એડવોકેટ મિત્રોના ફોન આવ્યા. અમારા બાર એસોસિએશનમાં પણ આમ છે, અમારા બાર એસોસિએશનને પણ તમારી જરૂર છે, અમારે ત્યાં પણ સરકારી વકીલોનું આમ છે. એટલે જોકે આપણે જાણતા જ હતા, મેં આ વિડીયો નહોતો કર્યો ત્યારે પણ મને ખબર હતી કે આ કંઈ આ ન્યુસન્સ કોઈ એક જગ્યાનું કે એક વ્યક્તિનું છે એવું નથી. આ એક સાર્વત્રિક અત્યારે જે કરપ્શનની ને દાદાગીરીની ને ગુંડાગીરીની ને બધી વાત થઈ ગઈ છે, એ એક સાર્વત્રિક દૂષણ છે. એટલે ખાસ કરીને આપની પાસે આ બીજો એપિસોડ લઈ આવવાનું એક કારણ એ છે કે આ બધામાંથી બચવું હશે કે થોડે ઘણે અંશે પણ આ બધાનું જો નિરાકરણ લાવવું હશે તો મિત્રો, માત્ર પ્રશ્નો ચર્ચા કરવાથી કોઈ ઉપાય નીકળવાનો નથી. તો એનો ઉપાય શું? તો પહેલો ઉપાય એ છે કે જ્યારે પણ પોસ્ટ એડવર્ટાઇઝ થાય ડીજીપીની, એજીપીની, ત્યારે જે કોઈ એલિજિબલ એડવોકેટ્સ છે એ લોકો વિપુલ માત્રામાં પહેલાં તો ફોર્મ ભરો. આમ સરકાર કે શાસક પક્ષ કે કલેક્ટર કે એ પણ એ ગૂંચવાઈ જાય ને એટલી માત્રામાં આવડો મોટો બાર છે. જૂનાગઢ જેવા સેન્ટરમાં આવડો બાર છે, તો રાજકોટ છે, જામનગર છે, ગુજરાતના બાકીના સેન્ટર્સ છે, મેટ્રોપોલિટન સિટીઝ ને બધું જે છે એમાં તો કેવડા મોટા બાર હશે. તો ખૂબ મોટા પ્રમાણમાં એક તો ફોર્મ ભરો જે કોઈ એલિજિબલ છે એ. બીજી વાત એ કે ફોર્મ્સ ભરવાની કાર્યવાહી પૂરી થઈ જાય અને ફાઇનલ લિસ્ટ જે બહાર પડે ઉમેદવારોનું, તો એમાં જેટલા ડાઉટફુલ ઉમેદવારો હોય અને આપણને આટલા વર્ષના અનુભવે ખબર જ હોય કે આ વ્યક્તિ આવશે તો એ બિલકુલ હિતાવહ નહીં રહે. ગવર્મેન્ટ માટે કદાચ હિતાવહ હશે, શાસક પક્ષ માટે કદાચ હિતાવહ હશે, સોનાને બદલે હીરાના ઈંડા મુક્તિ મરઘીઓ કદાચ બીજી હશે, પણ આપણે માટે, લિટિગન્ટ્સ માટે, ન્યાયતંત્રને ન્યાય માટે જો જે હિતાવહ ન હોય ને, તો એવાને શોર્ટ લિસ્ટ કરી અને મોટા પ્રમાણમાં એડવોકેટોની સહીથી એક પત્ર લખો, એક રજૂઆત કરો ગવર્મેન્ટને, કલેક્ટરને, લીગલ ડિપાર્ટમેન્ટને, બધાને કે આટલા ઉમેદવારો તો આને માટે બિલકુલ જ યોગ્ય નથી અને બકરું કાઢતા ઊંટ પેસવાની શક્યતા ઘણી વધારે છે અને આને સિલેક્ટ ન કરવામાં આવે તે ન્યાયના અને લિટિગન્ટ્સના અને ખાસ કરીને ફરિયાદ પક્ષના વધારે હિતમાં છે. અધરવાઇઝ અમે ત્યાં જ્યાં હતા ત્યાં જ રહીશું. ઇનફેક્ટ મારું તો એમ માનવાનું કે કહેવાનું છે કે મિત્રો, કળિયુગ છે અને હજી તો કળિયુગનું આ પહેલું ચરણ છે. એટલે એમાં ધીરે ધીરે છે ને તે આવા અસંખ્ય નીરવો અને નીરવને સારા કેવડાવે એવા તત્વો આવતા જવાના છે. અને એને કેમ રોકવા કે એનાથી કેમ બચવું ને, એ જ હવે આપણે જોવાનું છે ને એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે, જે આપણે કરવું જ પડશે. એટલે મોટા પ્રમાણમાં ફોર્મ ભરો. ડાઉટફુલ જેણે ફોર્મ ભર્યા હોય એના વિરુદ્ધ તમને જેટલા એવિડન્સ કે તમારા ખ્યાલમાં જેટલા અનુભવો હોય એનું પ્રીવિયસમાં કલેક્ટરને, લીગલ ડિપાર્ટમેન્ટને, ગવર્મેન્ટને બધાને લખી એક નામનું લિસ્ટ અને એને ખૂબ વાયરલ કરો સોશિયલ મીડિયામાં, પ્રેસમાં, બધે. પછી એ સિલેક્ટ થાય તો પણ ભલે, પણ એ સિલેક્ટ થાય ત્યારે ગવર્મેન્ટને એટલી ખબર હોય
કે એને સિલેક્ટ કરનારા કેવા છે, એક તો લોકોને એ ખબર પડી જાય, અને લોકો મૂર્ખ નથી અને લોકોની અનિચ્છા છતાં એને સિલેક્ટ કરવામાં આવેલા છે. એટલે આ એક બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે જો ખાલી જગ્યા કોઈ દિવસ ખાલી તો રહેવાની જ નથી. ખાલી જગ્યા યોગ્ય વ્યક્તિથી નહીં પૂરાય તો એનો કોઈ અર્થ જ નથી, અને એક ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે. મિત્રો, સો ફાર એઝ પ્રોસિક્યુશન ઇઝ કન્સર્ન, આપને ખબર હશે કે નવા કાયદામાં જો જોગવાઈ કરવામાં આવી છે કે હવે પ્રોસિક્યુશનના એડવોકેટ જે છે એ નિમાઈ શકે છે, એ પોતે વકીલ રાખી શકે છે. સારી વાત છે, કારણ કે મારું એમ માનવાનું છે કે સરકારી વકીલોની બધે આ જ હાલત અને આ જ રાડ હશે કે જેને લીધે આખો કાયદામાં આ ફેરફાર કરવો પડ્યો. પણ એ પણ વ્યાજબી નથી ને પૂરતું નથી, કારણ કે પહેલી વાત એ કે સરકાર આટલા બધા પૈસા આ કાળા હાથીઓને પ્રોસિક્યુશન સાઈડે વકીલાત કરવાના અને સજા પડાવવાના જ આપે છે. જો પ્રોસિક્યુશન સાઈડે પોતાના, એક તો એ ભોગ બનેલો હોય, ફરિયાદી હોય, અને પોતાને જ ખર્ચે એણે પાછો વકીલ રોકવાના હોય આટલા બધા પૈસા ખર્ચીને, તો એ હવેના સંજોગોમાં પોસાઈ શકતી વાત નથી લિટિગન્ટને. અને બીજી વાત એ કે તો પછી આ કાળા હાથીઓને કરવાનું શું? એને એમનેમ જ પગાર આપવાનો છે અને પ્રોસિક્યુશને પોતાની તો પછી પહેલી વાત એ કે એમાં આ લોકોનું વકીલપત્ર હોવું ન જોઈએ, અને એને ચાર્જ કે એની ફી કે એનો પગાર પણ એને ન મળવો જોઈએ. એ પગાર મેળવે, મહેનત પ્રોસિક્યુશનનો વકીલ ખર્ચે, પૈસા ફરિયાદી ખર્ચે, અને આણે કાંઈ કરવાનું નહીં, તો એ વાત પણ બિલકુલ વ્યાજબી નથી. ને આ જે સુધારો છે કાયદામાં એ પણ તદ્દન અધૂરો આવેલો છે. એટલે આ જે પ્રચાર પ્રસાર છે એ બધી જ જગ્યાએ કરવાની જરૂર છે, કે દરેક જગ્યાએ આ જ રીતનો દરેક બાર એસોસિએશનમાં જો પેલો થાય તો એ યોગ્ય બને. પછી આવા જે કોઈ વ્યક્તિ કે જે કોઈ તત્વો આવે એની સામે બાર કાઉન્સિલમાં અને એમાં પણ એટલી જ કડક રજૂઆત કરી અને પેલું કરવું જોઈએ કે એવિડન્સ ઓર નો એવિડન્સ. અમે અમારા બાર એસોસિએશનના લેટર પેડ ઉપર કહીએ છીએ, અમારા અંગત લેટર પેડ ઉપર કહીએ છીએ, એટલું પૂરતું છે, ને તમારે આની સામે એક્શન લેવા જ જોઈએ. એવિડન્સ ભેગા કરવા એ તમારું કામ છે. એટલે આ રીતે જ્યાં સુધી આપણે એક થઈ અને લડત નહીં આપીએ અને તમે સારા ઉમેદવારો આવશો નહીં, ત્યાં સુધી આનો નિવેડો આવવાનો નથી. અમે જ્યારે જ્યુડિશરી વિરુદ્ધ કમ્પ્લેન કરતા હતા ત્યારે મારા મામા જસ્ટિસ ડી.એચ. શુક્લા એમ કહેતા હતા કે તમારે આવવું નહીં અને બીજાને ગાળો દેવી, એ બે વસ્તુ ભેગી ન ચાલે. તમને કહ્યું હતું કે જ્યુડિશરીમાં આવો, તમે ના આવો તો અમારે તો જે હોય એને પછી એમાંથી સિલેક્ટ કરવા પડે. અને ત્યારે જુવાનીમાં એ વાત નહોતી સમજાણી અને અમે કોઈ ન ગયા, પણ હવે પછી એ વાત અત્યારે સમજાય છે કે એ સાચા હતા. અને આટલી બધે નિમ્ન સ્તર ઉતરી જવાનું ઘણું મોટું કારણ એક આપણે પણ છીએ કે આપણે એમાં સામેલ નથી થયા. તો માત્ર બહાર રહીને બૂમો પાડવી કે ગાળો દેવી કે સહન કર્યા કરવું એ કોઈ ઉપાય નથી. એટલે આ એક બહુ મહત્ત્વની બાબત ખાસ કરીને જુનિયર અને એલિજિબલ એડવોકેટ માટેના છે. અને માત્ર સરકારી વકીલો એટલું નથી, તમામ ક્ષેત્રમાં આ દૂષણ પ્રવેશ્યું છે. નોટરીમાં પણ આટલા જ દૂષણો છે. ફાવે એવા ભાવ લેવા અને ફાવે એવા ઉપયોગ કરવા, અડધી રાત્રે જઈને નોટરી કરવી, ખોટા અંગૂઠા વગેરે પેલા કરવા, આ બધું નોટરીઓએ દાખલા તરીકે દેખાય એવા પેલામાં એના ભાવનું લિસ્ટ જે મૂકવું એ ફરજિયાત છે, અને એનાથી વધારે એ લોકો ચાર્જ કરી શકતા નથી, પણ ક્યાંય એની અમલવારી થતી નથી. તો આ જે છે એ પણ દરેકને લાગુ પડે છે. માત્ર સરકારી વકીલ પૂરતી જ આ વાત છે એવું પણ નથી. પછીની વાત છે કે જ્ઞાતિવાદની, જે રસ્તે આપણે બહુ જ ખોટી રીતે જઈ રહ્યા છીએ. પટેલ સમાજને, પટેલવાદને, બ્રહ્મ સમાજને, બ્રાહ્મણોને, આ ને તેને. મિત્રો, આ કાંઈ દીકરી દેવાની વાત નથી કે માણસને નાત જાત જોવી પડે. હવે તો એમાં પણ નાત જાત નથી જોવાતી. એટલે પણ જે ખોટો હોય તો એ બ્રાહ્મણ પણ ખોટો અને ખરાબ,
અને સાચો હોય તો એ ગમે તે જ્ઞાતિનો હોય તો પણ એ સાચો. એટલી હદનો સ્પિરિટ આપણામાં આટલા એજ્યુકેશન પછી ને આટલા પહેલાંથી આવવો જોઈએ. આ તો ગમે તેવી જ્ઞાતિના અને ગમે તેવા કેરેક્ટરના અને ગમે તેટલા અપ્રમાણિક વ્યક્તિ હોય એને પ્રોટેક્ટ કરવા માટે અને એની ફેવરમાં પેલું કરવા માટે જ્ઞાતિના બધા એક થઈ જાય અને કારણ વગરનું જ્ઞાતિને વચ્ચે લઈ આવે તો આ આપણા જેવા બુદ્ધિજીવી સમાજ માટે બિલકુલ સારી બાબત નથી. અને આપણે બ્રાહ્મણ પણ જો બગડે તો એ બ્રહ્મ રાક્ષસ કહેવાય, બ્રાહ્મણ ન કહેવાય. અને એને તમે એક જ્ઞાતિ તરીકે જો પ્રોટેક્ટ કરતા હો તો એ ઘણી ખોટી અને ખરાબ વાત છે. એટલે પ્રોફેશનને, સમાજને, જ્ઞાતિને એ બધાને અલગ રાખવામાં આવે એ પણ આપણે માટે બહુ જરૂરી બાબત છે. આ બધું લઈને એટલા માટે જ આપણી પાસે આવવું પડ્યું કે આપને પણ આપના ભવિષ્ય માટે, કારણ કે મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી છે કે બહુ મુઠ્ઠીભર વકીલોના હાથમાં પ્રોફેશન જતો રહ્યો છે. અમુક જ વકીલ તોમતદાર પક્ષે હોય, અમુક જ વકીલ ફરિયાદી પક્ષે હોય, અમુકને રાખો તો જ કેસમાં અમુક રિઝલ્ટ મળે, સારી રીતે લડાય, ખરાબ રીતે લડાય. આ બધું જે 10% નહીં પણ 5%, 3% વકીલોના હાથમાં જ આખી વકીલાત અને પ્રોફેશન જઈ પડ્યા છે. અને એ પણ એન્ટી સોશિયલ ટાઈપના કહી શકાય એવા એડવોકેટોના હાથમાં, અને બાકીના જે માત્ર કેરમ રમીને ટીવી જોવામાં સમય પસાર કરે છે કે કરવો પડે છે, તો આ કોઈના હિતની વાત નથી. ખાસ કરીને જે ઉગતા એડવોકેટો છે, જેને આ ધંધામાંથી કંઈક મેળવવું છે, એના માટે તો આ બિલકુલ વ્યાજબી વાત નથી જ. એટલે પ્રોફેશનને આવી એક હથ્થું જાગીરમાંથી છોડાવવા અને એને સારા એડવોકેટ્સ, સારા સરકારી વકીલો આપવા, એ મિત્રો આપણા હાથની વાત છે ને. એને માટે આપણે કડવા પણ થવું પડશે અને ઘણું પેલું કરવું પડશે. ડર મિત્રો, મને એક વાત કોમન સેન્સમાં સમજાતી નથી કે ખોટું કરનારને ડર નથી અને ભોગ બનનારને શેનો આટલો બધો ડર લાગે છે. અને તમને તો જ ડર લાગે કે જો કાં તો તમે એના ખોટામાં સામેલ હો અને કાં તો તમે એના મારફત કંઈક પણ ખોટું ક્યારેક પણ કરાવ્યું હોય કે એની ફેવર તમે ઈચ્છી હોય, તો જ તમારે ડરવાનું કારણ બને. એટલે કેમ મને કોઈનો ડર નથી લાગતો કે કેમ મને કોઈ કાંઈ નથી કહી શકતું. આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારેય એવો પ્રસંગ નથી બન્યો કે એક પણ ખોટો અસીલ કે કોઈ પણ સામેવાળા કે અમારી સામેના અમારી સીડીનું પગથિયું પણ ચડ્યા હોય કે ચડી શક્યા હોય. પછી જો તમે પ્યોર હો, તમે સાચા હો, ટ્રાન્સપેરન્ટ હો, પ્રમાણિક હો, તો તમારે ડરવાનું કારણ જ ક્યાં ઊભું થાય છે. એટલે આ એક, અને ધારો કે તમે ડરતા હો, ધારો કે બધામાં એટલી હિંમત કે એટલી તૈયારી ન હોય, તમારે કુટુંબ હોય, સમાજ હોય, તમને એની બધાની બાળકો હોય, એની ઓલી હોય, તો કમસે કમ જે સાચું કરે છે, જે સાચું પેલું કરે છે, એને તમે બિહાઇન્ડ ધ બેક રહીને તો ગમે તેવી હેલ્પ કરી શકો. તમે ઇન્ફોર્મેશન પૂરી પાડી શકો, તમે એને એના જે પ્રકારની મદદ જોઈતી હોય એ પાછલે બારણેથી કરી શકો. એટલી કમસે કમ તમારી મોરાલિટી કે એટલી તમારી પેલી તો બચી હોવી જોઈએ. એટલે ડર છે ને એ એક પલાયનવાદ કે એક બહાનું છે, એક ઉપજાવી નાખેલું કારણ છે. હકીકતમાં સાચા માણસને કોઈને ડરવાનો કંઈ પેલો રહેતો જ નથી. એટલે આ ખાસ કરીને વિડીયો લાવવાનું કારણ કે એક નીરવના જવાથી પણ આ સમસ્યાનું સમાધાન નથી થવાનું. પાછળ નીરવોની આખી લાઈન ઊભેલી જ છે અને એ કદાચ આનાથી પણ વધારે ખરાબ હશે કે જ્યારે આપણને આ સારો લાગશે. અને નેક્સ્ટ જે હરીફ કહેવાય છે કે નેક્સ્ટ જે હરોળમાં છે એમાં પણ કાંઈ બહુ કાંદો કાઢી લેવાનો નથી કે કાંઈ બહુ ખાટી જવાનું નથી. તો એ કેમ ન આવે ને એ આપણે શરૂઆતથી આવ્યા પછી કાઢવું મુશ્કેલ બને છે. કેમ ન આવે એ આપણે શરૂઆતથી જ સાવચેત રહી જોવાનું છે, રજૂઆત કરવાનું છે. અને આપણા અનેક વાંધા વિરોધ અને લેખિત વિરોધ છતાં પણ આવી વ્યક્તિ આવે તો પણ આપણે એ વિરોધ ચાલુ રાખી શકાય છે. ને ગવર્મેન્ટ અને એની ઉપર સતત વોચડોગ તરીકેનું કામ કરવું જોઈએ. ક્યાં કયો કેસ કેવી રીતે રજૂ થયો, કેટલી એક્વિટલ અપીલો થઈ કે ન થઈ તો શું કામ ન થઈ, આ બધું સતત ધ્યાનમાં રાખીને તોમતદારના એડવોકેટ તરીકે કોણ ગોઠવાયા હતા, આ બધું સતત ધ્યાનમાં રાખી અને પેલું કરવું જોઈએ. ને ગવર્મેન્ટમાં ને લીગલ ડિપાર્ટમેન્ટમાં, બાર કાઉન્સિલમાં એની સતત રજૂઆત કરવી પડશે. હવેનો સમય જ છે મિત્રો કે સારી રીતે માણસ તરીકે તમે જીવી શકો એમ નથી. તમે આલ્સેશિયન કૂતરા તરીકે જીવી શકો ને તો જ તમે સારી રીતે જીવી શકો ને તમારા હક તમે મેળવી શકો. એટલે આટલા માટે થઈને હું ખાસ આ વિડીયો પાર્ટ 2 લઈને આવી છું
કે આ એક કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, આ એક સિસ્ટમ સામેની લડાઈ છે અને એ આપણે સાથે મળીને જ લડવી પડશે. હું એકલી બકબક કર્યા કરીશ કે હું એકલી ઝંડો લઈને ફર્યા કરીશ તો એનાથી કંઈ થવાનું નથી અને હું કંઈ અમરપટ્ટો લઈને આવી નથી. એટલે પછીથી જો તમારે સર્વાઈવ થવું હશે, તમારી ઇન્કમ સર્વાઈવ રાખવી પડશે, પ્રોફેશનમાં ટકી રહેવું પડશે, તો તમારે પોતે જ આ બધી જાગૃતિ રાખી અને પ્રોફેશનમાં રહેવું પડશે ને એ રીતે સતત એક્ટિવ થવું પડશે. આપને જો આમાં કંઈ પણ ઉપયોગી લાગ્યું, ઘણા બધા સિનિયર્સનો પણ મને ઘણા બધા ફોન અને ઘણા બધા આભારનો ને અભિનંદનનો ને એના ફોન આવ્યા છે. આ બધાયનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા નૈતિક ટેકા અને મનોબળને લીધે જ હું ટકી શકી છું અને હું ટકી રહીશ. આપના બધા લોકોના આશીર્વાદ અને શુભેચ્છાની મને અપેક્ષા છે. બધાને મારા પ્રણામ. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળશું. દરમિયાનમાં તમે કંઈ પણ શેર કરવા માગતા હો કે તમારી વ્યથા, તમારે કંઈ પણ પ્રોબ્લેમ શેર કરવા હોય તો એ તદ્દન ગુપ્ત રહેશે. મારો મોબાઈલ નંબર છે 942814 823 94280 14823. સમગ્ર બાર એસોસિએશન ખુશ છે. 90% લોકો ને કદાચ મારા દુશ્મનો હશે તો પણ એને મારી વાતમાં સત્યનો રણકો તો લાગ્યો જ હશે. તે બદલ હું આપની ખૂબ ખૂબ આભારી છું. ફરી મળશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ વેરી મચ.